સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધાય મજામાં? હવે ભાઈ 11 વાગ્યા છે ને, આપણે ભાઈ લીમડા વી આવ્યા છે વાહરવા થોડા, કારણ કે બધું વાતાવરણ તો એવું જ છે જે કાંઈ સરખું જોવે એવી જમાવટ થતી નથી કાંઈ. મસ્ત પવન લાગે છે. હા, અહીંયા પવન સારું લાગે એટલે ત્યાં બેસવાની મજા આવે ને. ઘડીક કલાક બેઠી તો ટાઈમ વયો જાય. બાકી જો કાંઈ કામ થાય એવું છે નહીં કોઈ વસ્તુ. અને જે ગા માતાનું હોય એ આપણે સવારે પતાવી દીધું હોય, અત્યારે નીંદ પાણી હોય તે કરીને પાછા વહી આવ્યા અહીંયા. હવે પાછા બપોરે 1-1.5 વાગે નીંદ કરવાની હોય અને પાણી પાવાનું હોય એ બધું થઈ જાય. પણ હવે બીજું કાંઈ કામ છે નહીં ને. હવે આમાં વાતાવરણ જ્યાં સુધી સુધરે નહીં ત્યાં સુધી આ સિંગનું શું કરવું કે કાઢવી, ક્યાં કાઢ્યા પછી શું થાય આ બધું વિચારવા જેવું છે. હા, વધારે વરસાદ હોય તો ઉપાધિ, ઓછો વરસાદ હોય તો ઉપાધિ, માપે હોય તો બધું વ્યવસ્થિત થાય. પણ માપે એ તો ભાઈ કુદરતને જોવાનું, એ માપે જો રાખવું હોય તો રાખે ને કે નોય રાખે. આપણા હાથમાં કઈ છે. હવે ભાઈ વાડીનું જીવન ને આપણે વાડીએ રહેતા હોય એટલે એમ હારે જ હોય એટલે બધું ખબર હોય કે ભાઈ જાગીને અમારી પ્રવૃત્તિ શું શરૂ થાય છે, હું કામ કરું છું, એ શું કામ કરે છે. પછી એવી જ રીતે કે ભાઈ અમે અમારી પોતાની વાડી છે ને પોતાના ઘરે જ રહીને પોતાનું જ કામ કરીએ છીએ. અને બાકી આ રીતે વાડીમાં જે મજૂરી કરવા જાય તો એ આ લોકો એ રીતનું કામ કરતા હોય. વહેલા જાગે બેનું, વહેલા જાગીએ ને પહેલાં પાણી મૂકે, ચા બને તો એ ચાના વાસણ, પછી પાછા શિરામણ બનાવવાની શરૂઆત કરે. કારણ કે ટિફિન લઈ જવાનું હોય તો ટિફિન બનાવે એના વાસણ, બરોબર. પછી પાછી કોઈક આવ્યું ગયું હોય તો ચા કરે તો એના વાસણ અને એ ધોવાના હોય. તો જે અમુક ભાઈઓ કામ જતા હોય તો ટિફિન લઈને વયા જાય, પણ બહેનોને કામે જાય અને પાછું ટિફિન બનાવવાનું. અને જે ઘર કામ હોય એ તો ઘર કામ એટલે ભાઈ હેલી વસ્તુ નથી. કારણ કે અમે અહીંયા હારે રહીને જોતા હોય તો એક ફેરી ચા બનાવે એટલે એના વાસણ થાય. પછી આખો દિવસમાં 3 ફેરી રસોઈ બનાવે, ભલે કામે ન જવાનું પણ 3 ફેરી રસોઈ બનાવે તો રસોઈના વાસણ થાય. પછી બીજા નંબરમાં કે ગા માતા એટલે ગા માતાનું દૂધ મેળવવાનું. હવે દૂધ બીજા ઠામમાં ભરવાનું, બીજા ઠામમાં દોવાનું, આ વાસણ થતા હોય, બરોબર. પછી છાશ કરે એટલે છાશમાં તે છાશ ઝેરવાની એનું વાસણ બગડે. પાછું એમાં માખણ કાઢવાનું, એ છાશ પાછી બીજામાં ભરવાની એના વાસણ બગડે, બરોબર. હવે આ વાસણનું કામ. પછી વિડીયો બનતો હોય તો વાસણ ત્યારે પાછા એ ધોવાના, બરોબર. હા, શરૂ વડીએ કાંઈ ધોવાના ન હોય તો એ પાછા ભેગા થઈ જાય. ત્યાં પાછું કોઈક મહેમાન આવ્યો હોય તો ભાઈ ચા, તો હવે એ હાલતું હોય. બપોર પછી પાછું શરૂ થાય ભાઈ કે 3 વાગ્યાની ચા, તો એ ત્યાં પાછું કોઈક આવ્યું હોય. પછી પાછા આ કપડાં ધોવાના હોય. હવે 2 જણા હોય તો એના કપડાં તો મૂળ તો ધોવાના ને, અને પાછા કપડાં હકેલવાના, મૂકવાના જે જગ્યાએ મૂકવાનું હોય એ. પછી સવારે પાછા દીવા ધૂપ કરતા હોય તો એ પાછું માતાજીને બોલે પૂજા રાતે કરતી ત્યાં સાફ સૂફ રાખવાનું હોય. પછી પાછું ગાનું વાસીદું હોય, સવારમાં જાગીને આ વાસીદું કરવાનું હોય. પછી નીંદપૂળો આખો દી શરૂ હોય. વારાફરતી તો આપણે કરતા હોય પણ ઝાઝુ ઘરનાના ભાગમાં જ આવતું હોય. ગાયને પાણી પાવાનું હોય, ડેજી જીમીની હારો રસોઈ બનાવવાની હોય, ડેજી જીમીને બાકી હવે જો આ જીવનમાં આ રીતે હારે રહી પણ જો 3 દિવસ આ ન હોય એટલે ઘરમાં વસ્તુ પડેલી આપણને જડે નહીં. હો ભાઈ, આપણે એમનામાં બધા હારે હોય ત્યારે આપણને કોઈ વસ્તુની કદર ન થાય. પણ તમારે જો આ તમે ઝીણવાટ ભર્યું જોવું એટલે જો બૈરા 3 દી ઘરે ન હોય ને એકલું ઘર હોય, તમે જે વસ્તુ હોય એ તમારા હાથમાં ન આવે ને તમારા કપડાનું શું થાય કે આ તે વિચાર કરી દો ક્યારેક. તો હવે જે બૈરા છે તો બૈરાથી ઘર જે સંભાળીએ કે એવું કોઈથી થાય નહીં. એટલે ભાઈ ઘર સંસારમાં જે મોટો ભાગ ભજવે તો એ બહેનો છે. અને એ તે મેં કીધું એમ પહેલાં વાત કરી એમ કે ભાઈ આ તો અમે અમારા ઘરનું હાંધું કરી, બાકી આ એટલું કામ કરવા છતાં પાછા આખો દિવસ દાડીએ જાય અને પાછું ઘરનું કામ કરે છે. આવાય બહેનો પડ્યા છે એમ. એટલે જીવનમાં
મોટામાં મોટી મહેનત ગણો તો બહેનોની હારે કાંઈ ન આવે. કદાચ આપણે નોકરીએ જતા હોય તો એ બાજનું સંભાળીને આ છે કે ભાઈ બહારને કોકને જવાબ દેવાનો, પણ ઘર સંભાળવું એ હેલી વસ્તુ નથી. કારણ કે હું અહીંયા હારે રહું ને અમારે એ જ કામ હોય એટલે જોતા હોય, પણ ઘડીની નવરાય બહેનોને ન રહે. કેમ નો બ્રે હે? બેહવું હોય તો વિચાર કરવો પડે. હા, એટલે અમારે ભાઈ કહેવું પડે કે હવે ઘડીક છે ને હાલો પોરો ખાઈ લો એમ. એટલે પછી જો આ રીતે ઘડીક બેહે અને હવે ચા પાણી પીને આવ્યા પછી અહીંયા વાર કાવે અને હવે પાછું કાંઈક રસોઈ બનાવવાની તૈયારી કરવાની. અને આ વખતે તો ભાઈ રવિવારનો વિડીયો છે હા એટલે ફરમાઈશની રસોઈ બનાવવાની છે. બનાવવાનું છે કયો એટલે બનાવી નાખી. હા, એ જોઈ લઈએ હવે કોણ ફરમાઈશમાં કોનો વારો છે. અને ભાઈ પોરો ખાવાનું કે હો, કેમ કે આખો દી કામ કરતા હોય એટલે એને થોડું બોલ્યું થાય કે ઘડીક કે બેસી જાવ એમ. હવે આજ ભાઈ રવિવારમાં વારો છે આપણે જોયું છે અને નામ આવ્યું છે જ્યોત્સનાબેન પટેલ અમેરિકાથી, અને એમનો દીકરો બ્રિજેશભાઈ પટેલ. હા એને કીધેલું છે કે ભરેલા મરચાંનું શાક બનાવો. હા એટલે આપણે લાલ મરચાં લાવ્યા છે હા તો ભરેલા લાલ મરચાંનું શાક બનાવો એટલે જ્યોત્સનાબેનની કોમેન્ટનો જવાબ મળી જાય અને એની પસંદગીનું શાક બની જાય. બનાવી હા, દીધી. બરોબર. ભરીને લાલ મરચાંનું શાક આ ક્લાસ બનાવો. થોડોક મીડિયમ રસો રાખજો, સહેજ આમ ચટાકેદાર બને એવું બનાવો એટલે બહુ મજા આવશે. આ વાતાવરણ એવું છે હા અને આ રીતનું શાક હોય એટલે બપોરામાં થાય જમાવટ. હવે આપણે મોબાઈલમાં બેઠા હોય જોતા હોઈએ તો આ નવરાત્રી ગઈ, બધાએ બહુ જમાવટ કરી ભાઈ. નવરાત્રીના મોટા મોટા ઉત્સવો હતા, સ્ટેજ ઉપર અમુક ગાતા હોય તો કોક સ્ટેજ ઉપર મર્યાદા શું કે ભાઈ કપડાં પહેરવામાં આવતી એવી વાતો આવતી હોય. એટલે હવની રીતે હવ સિટીમાં આ રીતનું થતું હોય. આવા ઘણા આપણે વિડીયા જોઈએ એટલે ખબર પડી. બાકી જે સિટીનો માહોલ અને જે સિટીમાં સ્ટેપ અને નવા સ્ટેપના આધુનિક થઈ ગયું, પણ આપણે અહીંયા ગામડામાં છીએ અને ગામડામાં નવરાત્રિમાં એક બે જગ્યાએ આપણે ઘડીક નજર ફેરવવા ગયા હોય ને દર્શને ગયા હોય ને ઘડીક રાઉન્ડ લેતા હોય અમને ખબર હોય, પણ હાલમાં હજી ગામડામાં જે બેન ડ્રેસ પહેરતા હોય તો ડ્રેસ અને સાડી પહેરી હોય તો સાડી, અને આ જ રીતના માતાજીની સામે જે કાંઈ દેશી ગરબા હોય એ રીતના હજી લેવાય છે. એટલે હજી ગામડામાંથી આ વયું નથી ગયું. સંસ્કૃતિની બધાએ જે કહેવાય ને હનન કરે એ નથી, પણ ગામડામાં હજી સંસ્કૃતિ જાળવવાવાળા છે અને સંસ્કૃતિ પ્રમાણે ગરબા લેવાવાળા છે. એટલે આ જે માતાજી ભગવાન જે કાંઈ છે તો આવા કાર્ય હજી એમને જળવાઈ રહ્યા છે એટલે એ રાજી છે. બાકી સિટીમાં ઘણું ન થવાનું થાય છે ને એનું આપણને દુઃખ હોય કે ભાઈ આ રીતનું ન થવું જોઈએ, પણ જે છે કરવાવાળા તો એને કોણ કહેવા જવાનું. હું એટલે હાલ્યા કરે આ બધું, હવનું હવ કરે. આપણે આ વાતમાં ન પડે કોઈલું આ કરતો થો, આપણે શું લેવાઈએ કહીને અને એને ખબર પડે ભાઈ માણસ છે ને આ કરાય ન કરાય એમ નથી ખબર પડતી. હે આપણે કહીને એને ખબર પડે તો એને ત્યારે ત્યાં ખબર ન પડે આ કરાય કે ન કરાય. હે અને એના જે માવતર હોય એ નાનીથી બાળક હોય ત્યારથી જ તે કે ભાઈ આ તારે પહેરાય આ ન પહેરાય તો ત્યારથી એને ટ્રેનિંગ આપેલી હોય. હે તો પછી જ્યારે બાળપણમાં પહેરતા હોય એની કરતાં મોટા થાય જુવાન થાય ત્યાં કપડાં નાના કરે તો એમાં એ કોઈ વાંકો ન, એટલે એને બધી ખબર પડે જ છે હવે. હા એમ. હા એટલે આ બધું જે સિટીમાં કરે એ કરવા દો. આપણે તો આ એક વાત કરી ભાઈ આ રીતનું પણ હજી જાળવવા વાળા છે. અને જો ભાઈ દેશી નવરાત્રી રમાય છે, દેશી ગરબાઈ લેવાય છે. હું અને આપણે આ જોયું વણ જ જોયું. હા ગામડામાં બધું છે જ. અને અમુક ગામડામાં વર્ષોથી રહેતા હોય પછી સિટીમાં જાય એમ કાંઈક આગળ વધ્યા, આગળ નહીં ભાઈ ઘણો બધે આવું ન હોય પણ પાછળ જાય છે. હું સંસ્કારમાં જે રહેવાતું હોય જે રહેણી કરણી પરંપરા એમાં પાછળ જાય છે, આગળ નથી જતા. એને લાગતું હોય એમ આગળ આવેલા. અને ભાઈ ઘણા એવું છે પાછું સિટીમાં કે ભાઈ ગામડા કરતાં પરંપરાઓ ઉપર વધારે ધ્યાન આપે છે. અને એવું છે આપણને એવું જોવા નથી મળતું કે ભાઈ એકલું હાસ થાય છે, બધું જોવા મળે છે. ભાઈ સિટીમાં એવા વ્યક્તિ છે કે જે પૂરેપૂરું પાલન કરે છે નવરાત્રિનું અને આવું જ જોવા મળે છે. પણ હવે અમુક જે છે તો એ બધું આખો વાતાવરણ ડોળવાતું હોય પણ બધાય હરખા ન હોય. હવે કરીએ
હા. બનાવવાની તૈયારી. લાલ ભરેલા મરચાંનું શાક બનાવો. અને અહીંયા જો આપણા કોઠીમાં હતા રસ્તામાં, એ પાકી જાય એટલે બતાવો. હવે જો આપણે આ કોઠીંબાનો વેલો છે, તો આપણે પેલા ઓલપા વેલો હતો એની લીધી હતી અને આપણે કાચરી બનાવી હતી, તો વરસાદ આવ્યો એટલે એ બગડી ગઈ અને આમાં જો પાકી ગયા. એટલે હવે આપણે આ નહીં થાય અને ઓલી કરી હતી એ ફેલ થઈ ગઈ વરસાદ આવ્યો એટલે. જો આપણે આ બધા કોઠીંબા પાકી ગયા. જો વરસાદ આવ્યો એટલે બગડી ગયા અને પાકી ગયા. હવે જો આપણે બધી તૈયારી કરીને બેસી ગયા છે. લાલ મરચાં સરસ મજાના લઈ લીધા છે. જુઓ હવે આપણે આને ધોઈ નાખી જરાક. અને ધોઈને આપણે આ કપડામાં મૂકી દઈએ. હવે જો આપણે મરચાં ભરીને શાક બનાવવાનું છે, તો એના માટે આપણે બધો મસાલો લઈ લીધો છે. તો આપણે આ પહેલાં ફાફડી ગાંઠિયા નાખવાના છે, તો એ ખાંડી નાખી અને થોડાક શીંગના દાણા નાખવાના છે. લલેડું જોવો ભાઈ, એને એક પગ નથી, પણ એ આવ્યો અમે અહીંયા આવ્યા ને તેદુનું એ આવે છે. એટલે ગમે એ નાખી એ સણે અને પાછું ઉયું જાય લઈને. આપણે જો ગાંઠિયા ખંડાઈ ગયા છે, આમાં નાખી દઈએ આપણે કાહલામાં. અને હવે ખાંડી નાખી શેંગના દાણા આપણે. હવે આપણે જો શીંગના દાણા ખાંડી નાખ્યા છે, એ આમાં નાખી દઈએ ગાંઠિયાની ભેગા. અને હવે નાખી દઈએ આપણે બધો મસાલો. આ મીઠું નાખી દઈએ અને હળદર અને આ ધાણા જીરું અને આ છે આપણે ખાંડેલું મરચું. અને હવે નાખી દઈએ આપણે આ તેલ, એટલે મસાલો ગળતો થાય. અને આપણે ટમેટું નાખવાનું છે, તો આપણે અડધું ટમેટું નાખી દઈએ. ખમણી નાખીએ આપણે. હવે આપણે જો મસાલો ભેગો કરી વાળ્યો છે, તો આપણે લાલ મરચાં છે એને આપણે શેકા પાડી દઈએ અને અમુક બી કાઢી નાખીએ.
હવે જો આપણે મરચાંને શેકાઈ પાડી દીધા અને બી કાઢી નાખ્યા, તો હવે આપણે મસાલો ભેગો કરી નાખીએ ને પછી આપણે મરચાં ભરી વાળીએ. અને આ રીતે આપણે લીલા મરચાંનું ભરેલા મરચાંનું શાક બનાવેલું છે આગળના વિડીયોમાં, તો એ ન જોયો હોય એ જોઈ લેજો. અને આજે આપણે બનાવી છીએ લાલ મરચાં ભરીને. એટલે લીલા મરચાંનો વિડીયો બહુ સારો હાલેલો છે અને બધાએ બહુ પસંદ કર્યો છે. હવે આપણે જો મસાલો તો મસ્ત ભળી ગયો છે, બધો બહુ સરસ થઈ ગયો. જો હવે આપણે મરચાં ભરી વાળીએ. અને આ રીતે કોણ કોણ મરચાં ભરીને શાક બનાવો છો જરાક કોમેન્ટમાં લખજો. અને ન બનાવતા હોય તો બનાવજો, બહુ સરસ બને. અને આપણે તમારી ફરમાઈશનું શાક આપણે દર રવિવારે બનાવીએ છીએ. તો તમારું પૂરું નામ, તમારું ગામનું નામ અને શાકનું નામ પૂરું લખજો, તો આપણે એ રીતે દર રવિવારે વારો લઈએ છીએ. અને આપણે જેમ વારો આવતો જાય એમ આપણે શાક બનાવતા જઈએ છીએ. હવે જો આપણે મરચાં ભરી વાળ્યા છે, તો આ મસાલો થોડોક વધ્યો છે તો એ આપણે નાખી દઈએ અંદર. અને હવે નાખી દઈએ આપણે તેલ, કેમ કે આપણે તવીમાં બનાવવાનું છે એટલે એમાં તો આપણે ડાયરેક્ટ મરચાં નાખ્યા છે. અને હવે નાખી દઈએ આપણે તેલ અને પછી આપણે ચૂલો જગાવીને પછી મૂકીએ આપણે. હવે આપણે જો ચૂલો જગી વાળ્યો છે, આપણે આ શાક મૂકી દઈએ. હવે આપણે જો મરચાં તો મૂકી દીધા છે પણ જરાક હલાવી નાખી એટલે હેઠે ચોટે નહીં. સહેજ અમથું આપણે પાણી નાખી દઈએ એટલે મસાલો ચોટે નહીં. આપણે નાખવાનું છે પણ આ થોડુંક મસાલો પાકી જાય ને પછી નાખીએ આપણે. એટલે પાણીનો વહવાળ અંદર જાય પછી આપણે પાણી ગરમ થઈ જાય તો એ પાણી અંદર નાખી દઈશું. આપણે જોઈ લઈએ. મસ્ત જો મરચાંનો કલર બદલી ગયો ઘડીકમાં, કૂણા થઈ ગયા. અને હવે આપણે છે ને જોતું પૂરતું પાણી નાખી દઈએ, થોડોક રસો રાખવાનો છે. અને હવે આપણે આને છે ને ધીમા તાપે આમને સડવા દઈએ. હવે શાક જોઈ લઈએ આપણે. શાક તો સરસ બની ગયું છે પણ અમુક મરચું જરાક ઓલું લાગે છે હજી, તો આપણે જરાક વાર રહેવા દઈએ હજી, પછી ઉતારી અને આપણે શાક આરે આપણે
ઝાર બાજરીના રોટલા બનાવવાના છે, તો એ પછી તૈયારી કરી નાખું. અને ભાઈ કાલે ગયા હતા ટાણા, તો સફરજન લાવ્યા છે, તો એને હું દઈ આવી સફરજન ને લીંબુ પાણી. એ તો લીમડે બેઠા છે, એમને આરામ કરે છે. હે મજાનો પવન ઠંડો ઠંડો આવે છે, અને લીમડો તો કડવો એટલો નરવો પાછો, એટલે એ આનંદ કરે છે. હું હમણાં જો દઈને આવી, અને આપણે અહીંથી હવે સફરજન થોડુંક ખાઈ લઈએ. ફ્રૂટમાં ભાઈ મને છે ને સફરજન એક જ વાલું ભાવે, બધા ફ્રૂટ એવું નહીં, પણ સફરજન બહુ વાલું. એટલે કારક આ રીતે ગયા હોય તો લેતા આવે, એટલે આપણે થોડુંક ખાઈ લઈ અને પછી રોટલા બનાવી. હવે આપણે શાક જોઈ લઈએ. શાક તો આપણે જો બહુ સરસ બની ગયું છે. મરચાં મસ્ત સડી ગયા અને કલરય ફેર થઈ ગયો. અને પાછા આપણે આ લીલા હોય મરચાં, એ ભોલર આવે તો એ જરાક આમ મોળાશ ઉપર હોય, અને આ તો મસ્ત મજાના તીખા અને પાછા ખાટા મીઠા લાગે. એટલે આનું શાક તો આજ બહુ સરસ બન્યું છે. સુગંધ ઉપર ખબર પડે છે, કેમ કે બપોરે આજ બપોરામાં થવાની છે આપણે જમાવટ. હવે આપણે ઝાર બાજરાના રોટલા બનાવી નાખીએ. જો સૂલો જઈ ગયો વેળો, તાવડી મૂકી દીધી છે, અને કાથરોટે આપણે ધોઈ નાખી છે. હંમેશા આપણે કાથરોટ ગમે ત્યારે રોટલા બનાવીએ તો કાથરોટ ધોયેલી હોય તો તે ધોઈને આપણે રોટલા બનાવવાના હોય. મારા બા એવું કહેતા કે રોટલા બનાવી એટલે કાથરોટ ધોયા સિવાય રોટલા ન બનાવાય, કાથરોટ ધોવી જ પડે અને હાથે ધોવા પડે, તો આપણા ઘરમાં બરકત રહે એમ. હમણાં આપણે લીમડે બેઠા હતા તો કામની બધી વાત થતી હતી, ઘરના કામની. તો મારે બહુ કામ રહે, અને આપણે કેતનભાઈને તે બહુ કામ રહે, કેમ કે આમાં બધું અલગ અલગ રીતે બધું વિડીયા ના તે ને એ બધું બનાવવાનું હોય. જોકે એ તો મને બધું બોલતા ન આવડે, પણ કેતનભાઈને મહેનત બહુ થાય છે, ને કેતનભાઈ ખૂબ મહેનત કરે છે. અને કા કેતનભાઈને જો વિડીયો બનાવવાનો હોય, કા વિડીયો મૂકવાનો હોય, એટલે એને તો રોજ કામ રહે, કેમ કે ખૂટે જ નહીં. કા ગીત બનાવવાના હોય એટલે એને તો આખો દિવસ એ રીતનું ચાલુ જ રહે. એના પપ્પા કહે એટલે બધું ગીત ને આ તે ને એ બધું બનાવવાનું ચાલુ જ હોય. એટલે કેતનભાઈ બહુ મહેનત કરે છે અમારે. અભયભાઈને ઓછી મહેનત રહે, પણ કેતનભાઈને બહુ રહે. અને ક્યારેક ક્યારેક તો હારવાર થાય, કેમ કે વિડીયો મૂકવાનો હોય અને વિડીયો આપણે આ બનતો હોય તો એને બે ઠેકાણે થવું પડે. તો વિડીયો ન આપણે મૂકવાનો હોય તે દી ન મૂક્યો હોય તો તમને બતાવી ન શકી. એટલે આ રીતનું થાય. એટલે કેતનભાઈને બહુ મહેનત થાય છે અને બહુ મહેનત કરે છે. પોપૈયા ત્યાં પાકી ગયા લાગે, પીળા પડી ગયા. બે પાછા ઉતારી લઈએ, ઘરે મોકલાવી દેવું. અહીંયા ભાઈ મોટો પોપૈયો છે જુઓ. પછી આ રીતે પાકી જાય, પણ આને રવા દઈ. આ એકાદે 4-5 પોપૈયા હવે પાકવાના છે, અને અત્યારે 2 કમ્પ્લીટ થઈ ગયા. 2 આપણે લઈ લીધા. આમાં કેવું છે, આમ તો જો આ ફળ નાનું છે ને આ મોટું ફળ, પણ કેવું લાઇટમાં અને કેટલું આમ ફિનિશિંગ વાળું, એટલે એકદમ. અને આ લાઇટ
જે ખાતર વિલાયતી વાપરતા હોય એને તો આવે, પણ જે વિલાયતી ખાતર ન વાપરતા હોય ને આવું ફ્રૂટ જે થાય એ જોવા જેવું કહેવાય ભાઈ. અને આનો જે હવાજ છે, નહીતર ફ્રૂટ છે તો હવાજમાં સારું હોય પણ શોમાં ન હોય. આ શોમાંય સારું છે અને હવાજમાંય સારું ઓર્ગેનિક વસ્તુ આ આવું છે. હા, બે પાછળ હાથે જ લેતો હોય, હજી 2-5 પાકે એમ છે. અને આ ભાઈ આપણે આગળના વિડીયોમાં જે એક ઉતારતા હતા ને બીજું ખરી ગયું હતું, એ આ પાકી ગયું છે, આ ખવાય એવું હાઈ ક્લાસ થઈ ગયું છે. હવે આપણે ગરમ ગરમ રોટલો છે તો માખણ લગાડી દઈએ. આજે આપણે સાસ કરી છે તો માખણ છે તો માખણ લગાડી દઈએ. હવે આપણે પછી રેગ્યુલર હારી હારી કોમેન્ટ કર્યાના નામ લઈ લઈએ. અને બીજું કે આપણે ભાઈ બીજી ચેનલ શરૂ કરીએ જે ખેતીવાડીનું અને ઝાડ વિશે જાણકારીની, બાબુ દાદાની વાડી. તો એમાં હવે જોઈ જ લીધી ને હવે આપણા યુટ્યુબ ફેમિલીને હવે બધાને ખ્યાલ આવી ગયો, કારણ કે એક વિડીયો તો એમાં મુકાઈ ગયો. એટલે સૌને જાણકારી મળી ગઈ. તો ભાઈ એમાંથી સૌ સપોર્ટ આપજો, કારણ કે આમાં જે આપણે નથી બોલાતું, મનો કે અત્યારે આપણે આ પોપિયા ઉતારીને લાવ્યા, તો પોપિયા ઉતારી લાવ્યા એ તમને દેખાય, પણ પોપિયા આપણને શું ગુણકારી, પોપિયાનું ઝાડ શું ગુણકારી, એની ઘોડે આપણે વાડીમાં 1100 ઝાડ રોપ્યા છે. તો એ ઝાડ વિશે માહિતી આપશું, આયુર્વેદિક વિશે માહિતી આપશું. એટલે એમાં અલગ અલગ વિડીયા આવતા રહેશે. એટલે આમાં જેવો સપોર્ટ કરો છો, આવો આમાં જેમાં લાગણી પ્રેમ આપો છો, એવો જ ભાઈ એ ચેનલમાં લાગણી પ્રેમ આપજો. અને ભાઈ હવનો સાથ સહકાર હોય અને હવ આનંદથી જોતા હોય તો અમને ભાઈ વિડીયો બનાવવામાં ઉત્સાહ વધે અને સારા સારા વિડીયો બનાવવાનો કોશિશ કરીએ. એટલે ભાઈ તમને મજા આવે ને અમને મજા આવે. હવે ભાઈ આપણને રેગ્યુલર કોમેન્ટ હારી હારી કરે એના નામ લઈ લઈએ. નામ છે વંદનાબેન ઠાકુરાણી, મુંબઈથી. કેમ છો બેન? મજામાં? હવે બીજું નામ છે આશાબેન ચોકસી, રાજકોટથી. કેમ છો બેન? મજામાં? હવે બહેનોના નામ છે કુસુમબેન સુડાસમા, મુંબઈથી. કેમ છો બેન? આવીને આવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ. હવે બીજું નામ છે રીટાબેન રાવળ, રાજકોટથી. કેમ છો બેન? આવીને આવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ. અને ભાઈ વિડીયા ગમે અમારી પહેલી ચેનલ BL વાડી વ્લોગ અને બીજી બાબુ દાદાની વાડી, તો ભાઈ બેમાં વિડીયા પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. એટલે અમારો ઉત્સાહ વધારતા રહેજો, સારા સારા વિડીયા બનાવતા રહેશું, જમાવટ કરાવતા રહેવો ભાઈ, મોજ જ આવશે. અને ભાઈ આપણામાં વિડીયા ઘણા લોકો જોવે છે, ઘણા આપણા મિત્રો વિડીયા જોવે છે, પણ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય, કારણ કે એને ખ્યાલ ન હોય કે સબસ્ક્રાઇબ કેમ થતી હોય. તો ભાઈ આમાં તમને માહિતી મળશે, એ પ્રમાણે બતાવે, એ પ્રમાણે ચેનલ પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો હો ભાઈ. તો જો આપણે બપોરાનું રંધાઈ ગયું છે. ભરેલા લાલ મરચાંનું શાક બનાવ્યું છે રસાવાળું, અને જાહેર બાજરીના રોટલા છે, માખણ સોપડેલા, અને ગા માતાનું દહીં છે, અને આર્યા છે. પછી હમણાં ઘડી કરીને બપોરા કરવા બેસી જાય. આવો ભાઈ આજ બપોરામાં છે જમાવટ. આવું સરસ લાલ ભરેલા મરચાંનું શાક હોય એટલે બપોરામાં જમાવટ થવાની છે હો. અને ભાઈ મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.